हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 ગુજરાતી વિષય પ્રકરણ 15 થી 26 જે બાકી રહ્યો ભાગ છે તે જોવાના છીએ। તેમાં ભાષા સજ્જતામાં શબ્દાર્થ, પ્રયોગો, કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે, જેનો આ ત્રીજો ભાગ છે। જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો, અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો શબ્દાર્થ આપેલા છે આ પાઠના। વેણનો અર્થ વચન, બોલ થાય છે। વીરા એટલે કે ભાઈ, બહેન, બેન ભાઈને વીરો કહે છે। નૈણનો અર્થ નયન, નેત્ર, લોચન થાય છે। વા એટલે કે વાયુ, પવન। કૂપનો અર્થ કૂવો થાય છે। વ્યથા એટલે કે શારીરિક તેમજ માનસિક દુઃખ, પીડા। ઇતરનો અર્થ બીજું, અન્ય થાય છે। તારલ્યો અંધાર એટલે કે માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર। વિજનનો અર્થ થાય છે કે માણસની અવરજવર વિનાનો હેરાન। આર એટલે કે છેડે, પાદરે। દારૂણનો અર્થ ભયાનક થાય છે, વિકરાળ થાય છે। ધૂપનો અર્થ તડકો થાય છે। અવર એટલે કે બીજો થાય છે। લખનો મેળો એટલે લાખનો માણસનો સમૂહ અહીં ટોળું થાય છે। ત્યારબાદ વિરોધાર્થી શબ્દ આપેલા છે। શીતળનો વિરોધાર્થી ઉષ્ણ થાય છે। જલનનો વિરોધાર્થી ઠંડક થાય છે। ધૂપનો વિરોધાર્થી છાયા થાય છે, અને અંધારુંનો વિરોધાર્થી અજવાળું થાય છે। ત્યારબાદ શબ્દ સમજૂતી બીજા પાઠની આપેલી છે। અણસાર એટલે કે ઈશારો, સંકેત। આઠમવો નો અર્થ અસ્ત પામવો થાય છે। પડતી દશામાં આવવો। વેગનો અર્થ ગતિ થાય છે, ઝડપ। ત્યારબાદ ભાવાદ્ર એટલે કે ભાવ વિહોર, ભાવથી માયાળુ। દશાનો અર્થ સ્થિતિ, હાલત થાય છે। સાવધનો અર્થ હોશિયાર, ખબરદાર થાય છે। સ્મૃતિનો અર્થ સંસ્મરણ, યાદગીરી થાય છે। અઠવાડિયુંનો અર્થ અડબડિયું, લઠડિયું થાય છે। તળપદા શબ્દ આપેલા છે। હેંડોનો અર્થ ચાલો થાય છે। ત્યારબાદ કહેવત આપેલી છે। નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના। ત્યારબાદ બીજા પાઠના શબ્દાર્થો આપેલા છે। ઉન્નતિનો અર્થ થાય છે કે ઊંચે જઈ રહેલી સ્થિતિ। ચીરનો અર્થ થાય છે રેશમી વસ્ત્ર। કફન એટલે કે સબને ઓઢવાનું લુગડું, આપણ। ત્યારબાદ અંકનો અર્થ થાય છે કે ગરીબ। વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે। ધર્મનો વિરુદ્ધાર્થી, રંકનો વિરોધાર્થી ધનવાન। ઉન્નતિનો વિરોધાર્થી અવનતિ। સંમતિનો વિરોધાર્થી અસંમતિ। શત્રુનો વિરોધાર્થી મિત્ર। જુદાઈનો વિરોધાર્થી મિલન, અને ધરાનો વિરોધાર્થી ગગન થાય છે। ત્યારબાદ શબ્દ સમજૂતી આપેલી છે બીજા પાઠની। અદેખાય એટલે કે ઈર્ષ્યા, બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી। છપના એટલે કે છપ્પનિયો દુષ્કાળ, સંવત 1956 56 દુષ્કાળ। શાળ એટલે કે શાલી થાય છે, ડાંગર। કમોદ, કંગાળનો અર્થ થાય છે કે દરિદ્ર, ગરીબ। હાર એટલે કે કતાર થાય છે। ત્યારબાદ તળપદા શબ્દો આપેલા છે। લાટને મોટા સાહેબ, સત્તાધીશ કહેવામાં આવે છે। આણેલા એટલે કે લાવેલા। સોગન એટલે કે સોગંદ, કસમ। આભલું એટલે કે આકાશ, વાદળ કહેવાય છે। આલવું ને આપવું કહેવામાં આવે છે। મલકને દેશ, મુલક કહેવાય છે। ધર્મ એટલે કે ધર્મ। હેંડો એટલે કે હેંડો એટલે કે ચાલો ચાલો। પાશેરને શેરનો ચોથો ભાગ, આશરે 100 ગ્રામ જેટલું વજન, જેને પાસર કહેવામાં આવે છે। પરથમની એટલે કે પૃથ્વી। ફડક એટલે કે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો। પલ્લો એટલે કે પ્રલય, વિનાશ। વાહે એટલે કે લીધે। નહીં એટલે કે નહીં। ધીકનો ધિકાર કહેવામાં આવે છે। પેટું એટલે કે રોજી, પેટના માટે મજૂરી કરનારું। ભૂડું એટલે ગરીબ થાય છે। લાગને તક, મોકો કહેવામાં આવે છે। લવર એટલે કે બબડાટ। કુણ એટલે કે કોણ। દિલને શરીર, તન કહેવામાં આવે છે। નકુળ એટલે કે નક્કર થાય છે। ત્યારબાદ વિરોધાર્થી શબ્દ આપેલ છે। ધરતીનો વિરોધાર્થી આકાશ। સવાલનો વિરોધાર્થી જળ। સુવાળાનો વિરોધાર્થી બરછટ, ખરબચડ્યું થાય છે। દરિદ્રનો વિરોધાર્થી અમીર થાય છે। સહ્યાનો વિરોધાર્થી અસહ્યા। સદભાગ્યનો વિરોધાર્થી દુર્ભાગ્ય થાય છે। ત્યારબાદ રૂઢિપ્રયોગો આપેલા છે। ચાલતા થવું એટલે કે મૃત્યુ પામવું થાય છે। પગ જળાઈ જવા એટલે કે સ્તબ્ધ થઈ જવા થવું, સ્થિર થઈ જવું થવું છે। આંખો ભીની થવી એટલે કે લાગણીશીલ થઈ જવું। દાંત ચડવી એટલે કે ગુસ્સો આવવો થાય છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે। મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક એટલે કે કાણ કહેવાય છે। સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાડવામાં આવતું અલગપાણું, જેને સૂતક કહેવામાં આવે છે। મરણ પાછળ ક્રિયા કરાવી, મરણ પાછળ ક્રિયા કરાવી થાય છે। શ્રાદ્ધ કરવું એટલે કે સરાવવું થાય છે। અનાજ ભરાવવાનો ઓરડો, વખાર એટલે કે ભંડાર, કોઠાર। ત્યારબાદ પૃથ્વી અને આકાશ જ્યાં મળે
તે દેખાય તે કલ્પિત રેખા જેને સ્થિતિજ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા પાઠની શબ્દ સમજૂતી છે. શેડો એટલે કે બે ખેતર વચ્ચે હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. લ્યા એટલે કે એલા લ્યા, એક ટૂંકારા ભર્યું પુરુષવાચક સંબોધક. તળપદા શબ્દો આપેલા છે. ડોચકી એટલે કે ડોણી, માટીના વાસણ. ભાર વેલો એટલે કે ભૂલના અગ્નિ ઉપર રાખ વળી તેને સળગતો રાખવો. લિયા એટલે કે એલા અલ્યા થાય છે. અગ્નિ એટલે કે અગ્નિ થાય છે. સમૂહનો અર્થ સમાન. તળ એટલે કે નીચે. નય એટલે કે નહીં ને છાંયને છાંયડો કહેવામાં આવે છે. ત્યાર પછીના પાઠની શબ્દાર્થ કે સમજૂતી કે સમાનાર્થી શબ્દ આપેલા છે. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. અનુજ્ઞાને પરવાનગી કહેવામાં આવે છે. મનોમંથન એટલે કે મનમાં ચાલતું મંથન. આધ્યાત્મિક એટલે કે આત્મા કે આત્મતત્વ સંબંધી. કારસો એટલે કે યુક્તિ, હિકમત, મનસુબો. પારદર્શિકતા એટલે કે વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. અનાસક્ત એટલે કે આસક્ત નહીં એવું. સતાવધાની એટલે કે એક સાથે વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખને જેને સતાવધાની કહેવામાં આવે છે. યુગ પ્રવર્તક એટલે કે યુગ પ્રવર્તાનાર, યુગ બદલનાર થાય છે. રતન એટલે કે લગભગ 490 ગ્રામ. સંગ્રહણી એટલે કે સંઘરણીનો ઝાડાનો રોગ. મસાણ એટલે કે સમસાણ. ચિંતન એટલે કે મનન. પવનને સમીર કહેવામાં આવે છે. નિત્ય એટલે કે કાયમી થાય છે. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે. સતેજનો વિરોધાર્થી નિસ્તેજ, અપકારનો વિરોધાર્થી ઉપકાર, નિવૃત્તનો વિરોધાર્થી પ્રવૃત્ત. રૂઢિપ્રયોગ આપેલી છે. ચકિત થઈ જવું એટલે કે આશ્ચર્ય પામવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે કે મામાનું ઘર એટલે કે મોસાળ કહેવામાં આવે છે. એક સાથે વસ્તુઓ યાદ રાખવાની શક્તિ જેને સતાવધાની શક્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ અન્ય પાઠની શબ્દ સમજૂતી છે. ચોક એટલે કે ચોગાન, જેઠ પતિનો મોટો ભાઈ ને ચોક કહેવામાં આવે. ચોકનો અર્થ જ ચોગાન થાય છે. જેઠ એટલે કે પતિનો મોટો ભાઈ કહેવામાં આવે છે. નણંદ એટલે કે પતિની બહેન. વીરને ભાઈ કહેવામાં આવે છે. ચાંદલિયોનો અર્થ ચંદ્ર અને જલમ એટલે કે જન્મ. ચાંપલિયો એટલે કે ચાંપાનો છોડ. કેરી એટલે કે ની. ત્યારબાદ શબ્દ સમજૂતી આપેલી છે બીજા પાઠની. નિર્જન એટલે કે માણસ વિનાનું સૂનું. નકરો એટલે કે ફક્ત, માત્ર. ત્યારબાદ કૂચ કરવી એટલે કે ચાલવું, આગળ વધવું. શિખર એટલે કે પર્વતના ટોચનો ભાગ જેને શિખર કહેવામાં આવે છે. હિમ એટલે કે અતિશય ઠંડી બરફ. મુકુટ એટલે કે માથે પહેરવાનું સાધન. પ્રપાત એટલે કે ધોધ. વેરાનનો અર્થ ઉજ્જત થાય છે. આહલાદ એટલે કે હર્ષ, આનંદ. અફાટ એટલે કે ખૂબ વિશાળ. ખોભાણ એટલે કે ગુફા, ખાડો. યુવાવસ્થા એટલે કે યુવાની અવસ્થા. લાલસા એટલે કે ઈચ્છા. ગિરિવર એટલે કે પર્વતનો શ્રેષ્ઠ હિમાલય. વિરુદ્ધાર્થી શબ્દ. નિર્મળનો વિરુદ્ધાર્થી શબ્દ મલિન થાય છે. વિશાળનો વિરુદ્ધાર્થી શબ્દ સંકુચિત થાય છે. ભવ્યનો વિરુદ્ધાર્થી સામાન્ય થાય છે. પ્રસન્ન વિરુદ્ધાર્થી ઉદાસ થાય છે. અને દ્રશ્યનો વિરુદ્ધાર્થી અદ્રશ્ય થાય છે. સુરક્ષિત વિરુદ્ધાર્થી અસુરક્ષિત થાય છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે. શરીર મોટું પણ અક્કલમાં ઓછું એટલે કે જડસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીની પ્રવાહવાળી નદી જેને હિમનદી કહેવામાં આવે છે. રસ્તો એટલે કે જાણકાર ભૂમિઓ. કુદરતનું સુંદર ધામ જેને પ્રકૃતિ મંદિર કહેવામાં આવે છે. બરફથી ઢંકાયેલું એટલે કે હિમાચ્છાદિત. વહેતા પાણીમાં થતું કુંડાળું જેને વમળ કહેવામાં આવે છે. જ્યાં જવાનું ધાર્યું તે સ્થાન ગમ્ય સ્થાન કહેવામાં આવે છે. રાજકારણને લાગતું કાર્ય જેને રાજકારજ કહેવામાં આવે છે. અડધી ઉંમરે પહોંચેલું આડેટ. અડધી ઉંમરે પહોંચે જેને આડેટ કહેવામાં આવે છે. રૂઢિપ્રયોગો આપેલા છે. થાકીને રોટ થઈ જવું એટલે કે અતિશય થાકી જવું. કંઠે પ્રાણ આવવા એટલે કે ખૂબ મુશ્કેલ કાર્ય હોવું. હાંજે ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું. ઘોડા ઘડવા એટલે કે આયોજન કરવું, વિચારવું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે. શરીરને મોટું આ થઈ ગયું છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપેલા છે. માવજત એટલે કે સંભાળ. આગંતુક એટલે કે આવી ચડેલું. ઓલાદ એટલે કે સંતાનની જાત. છાતીસલો એટલે કે હિંમતવાળો. ગોહિલવાડ એટલે કે કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ. ઝોંક એટલે કે નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ. ઘેટા બકરાનો વાડો જેને ઝોંક કહેવામાં આવે છે. અહુરવેળા એટલે કે કસમય, અસુરવેળા. ગરજ ભાંગવો એટલે કે એક પ્રહર પૂરો થવો. મજરું ઝાંખો. હુમચી ખૂંદવી એટલે કે અહીં ઘોડા તાનમાં આવી ઉછળકૂદ કરે તે જેને હુમચી કૂદવી કહેવામાં આવે છે. ત્યારબાદ અનરોહ એટલે કે માંડો. હડિયા પાટી એટલે કે દોડાદોડી, દોડધામ કરવી. ગદરો એટલે કે ગારો, કાદવ.
ધરાહાર એટલે કે ધરાર બિલકુલ. બગડાટી એટલે કે ઢબાડી. કાહરી એટલે કે કાહરી ફાવવી એટલે કે પ્રયત્ન સફળ થવો. હરેરી જવું એટલે કે ના હિંમત થવું. ત્યારબાદ તળપદા શબ્દ આપેલા છે. ખોરડું એટલે કે માટીનું ભીત કે ગારાવાળું નાનું મકાન જેને ખોરડું કહેવામાં આવે છે. સંધા એટલે કે બધા સૌ. બકોરવું એટલે કે બોલાવવું. મૂલવવું એટલે કે કિંમત આંકવી. જડવું એટલે કે હાથ લાગવો, મળી આવવું. રેવાડ એટલે કે ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ જેને રેવાડ કહેવામાં આવે છે. ભોંયનો અર્થ ભોંય થાય છે. સંધેવો એટલે કે સંદેશો. ઓહાણ એટલે કે ખ્યાલ, યાદી. વાવડ એટલે કે સમાચાર, સગવડ થાય છે. વાડું એટલે કે સાંજ પછીનું ભોજન જેને વાડું કહેવામાં આવે છે. સંત્યા એટલે કે ચિંતા, ફિકર. વાહ એટલે કે પાછળ. સડપ એટલે કે ઝડપથી એકદમ. હવારે એટલે કે સવારે. મોહું જણું એટલે કે પરોળિયાનો સમય. ચોમાસું એટલે કે ચોમાસું કહેવામાં આવે છે, વરસાદનો દિવસ. ભરું હોય એટલે કે ભરોસા કહેવામાં આવે છે. બીકાવડા એટલે કે બીક લાગે ત્યાં લગાડે તેવા અહીં બીકણ. ત્યારબાદ લગણ એટલે કે લગી. ઘોડે એટલે ની જેમ. સડાવો એટલે કે વીજળીનો ચમકારો. ભઉં થવું એટલે કે ભૂખથી તળવળતું, ભૂખ લાગવી. ગણ એટલે કે ગુણ થાય છે. ત્યારબાદ આ પાઠમાં રૂઢિપ્રયોગો આપેલા છે કે ભોસરવું એટલે નીકળવું એટલે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું જેને સોંસરવું નીકળવું કહેવામાં આવે છે. ત્યારબાદ આંખો ફાટી જવી એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું એટલે કે મનની વાત કહેવી. હળી કાઢવી એટલે કે દોડ મૂકવી થાય છે. એકના બે ન થવું એટલે કે વાત પર મક્કમ રહેવો. બે ઘોડે વાટ જોઈ જેને ખૂબ આતુરતાથી રોજ રાહ જોઈ થાય છે. જીવતરના દાન દેવા એટલે કે કુરબાન થઈ જવો. મોડું ઓહાણ આપવું એટલે કે માણસ ના હિંમત બને ઢીલો પડે એવું કહેવું. અડધા થવું એટલે કે ચિંતાતુર થઈ જવું. એકના બે ના થવું એટલે કે મક્કમ રહેવું. ખાટું મોડું થવું એટલે કે બગડી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે. દડી એટલે કે ઘોડાના સવારના બેસવા માટે ઘોડાના પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન જેને દડી કહેવામાં આવે છે. ટંગ એટલે કે ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો જેને તંગ કહેવામાં આવે છે. પેંગડું એટલે કે ઘોડા સવાર જેમાં પગ રાખે તે કડું જેને પેંગડું કહેવામાં આવે છે. ગમાણિયા એટલે કે ગામણ ધોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા જેને ગમાણિયા કહેવામાં આવે છે. જોગાણ એટલે ઘોડા બળદ વગેરે ખાવા માટે આપતું અનાજ જેને જોગાણ કહેવામાં આવે છે. ત્યારબાદ પાઠના શબ્દાર્થો આપેલા છે. અદ્વૈત એટલે કે અભિન્ન. સમર્પણ એટલે કે સંપૂર્ણ નિષ્ઠાથી. અર્પણ એટલે કે અભ્યાસ એટલે કે વારંવાર પ્રવૃત્તિ કરવી. લઘુતા એટલે કે નાનપ. ત્યારબાદના પાઠના શબ્દાર્થ આપેલા છે. અદમ્ય એટલે કે દબાવી ન શકાય તેવું. સુરક્ષિત એટલે રક્ષાયેલું. સાહસ એટલે કે જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ જેને સાહસ કહેવામાં આવે છે. હદ એટલે કે સીમાની. ચુંગાલ એટલે કે મજબૂત પકડ, સંકજો. કર્તવ્ય પરાયણતા એટલે કે કર્તવ્ય નિષ્ઠા, ફરજને વળગી રહેવું. બેકાબુ એટલે કે કાબુ બહારનું વશમાં ન રહે તેવું. નિર્ભીક એટલે કે નિડર, ભય વિનાનું. ભસ્મનો અર્થ રાગ થાય છે. પરવા એટલે કે દરકાર, કાળજી થાય છે. ત્યારબાદના પાઠના શબ્દાર્થો આપેલા છે. અતીત એટલે કે ભૂતકાળ. રમમાલ એટલે કે લીન, મગ્ન. વારસો એટલે કે વારસાઈ, ઉત્તરાધિકાર. ઘોંસ એટલે કે અવાજ, મોટો ધ્વનિ. સગડ એટલે કે નિશાન, પગેરું. પદચિહ્ન એટલે કે પગલાં. નવોડા એટલે કે નવવધુ, નવપરિણીતા થાય છે. ખીન એટલે કે ગમગીન, ઉદાસ. ઝૂરવું એટલે યાદ રહેવું. ઝૂરવું એટલે કે યાદ કરીને ટળવળું, તલસવું થાય છે. ઝુરાપો એટલે કે કલ્પાત, વિરહનો દુઃખ. મુગ્ધતા એટલે કે મોહ પામેલું, મોહકતા. ગરિમા એટલે કે ગૌરવ. પલ્લવિત એટલે કે પૂરેપૂરે વિકસેલું. અર્ધ્ય એટલે કે દેવોનો આપેલો બલિ, પૂંજા. ભાલ એટલે કે કપાળ, લલાટ થાય છે. લુપ્ત એટલે કે લોપ પામેલું, નાશ પામેલું થાય છે. તો બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.